ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. ફિક્સ પગારદારોને મોટા ખુશખબર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહી માંગનો આખરે અંત આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારદારોના તરફેણમાં ચુકાદો કરતા ફિક્સ પગારદારો ખુશ થયા છે. તેમને લઘુત્તમ વેતન પણ ચૂકવવા આદેશ આપ્યો છે અને 6% વ્યાજ સાથે આ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હવે ફિક્સ પગારદારો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ એક મહત્વનો નિર્ણય લઈને ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારદારોને ખુશ કરી દીધા છે. ગુજરાત રાજ્યના ફિક્સ પગારદાર કર્મચારીઓ માટે ન્યાયના દ્વાર ખુલ્યા છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્ન રૂપ ચુકાદો આપતા શાસન અને નાણાં વિભાગને આદેશ કરી દીધો છે. તેના કારણે વર્ષોથી નજીવા પગારે કામ કરતા હોય તેવા કર્મચારીઓને હવે લઘુત્તમ વેતન અને તેના પર વ્યાજ ચૂકવવામાં આવશે તેવી માહિતી આપવામાં મળી રહી છે. મુખ્ય હકીકતો અને વિવાદની આપણે ચર્ચા વિચારણા સાથે સમજીએ તો મુખ્ય હકીકતો અને વિવાદની વાત કરવામાં આવે તો અગાઉ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા એવા કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર, સર્વર, ડ્રાઈવરો કે જેઓ ફૂલ ટાઈમ કામ કરતા હતા. હવે આ જે કર્મચારીઓ છે તે ફૂલ ટાઈમ કામ કરતા હોવા છતાં પણ તેમને જે વેતન મળતું હતું તે ખૂબ નજીવું મળતું હતું. એટલે કે તેમને રેકોર્ડ પર પાર્ટ ટાઈમ દર્શાવવામાં આવતા હતા. હવે તેમની સાથે અન્યાય કરવામાં આવતો હતો. તેમને જે વેતન આપવામાં આવતું હતું તે પાર્ટ ટાઈમ કર્મચારીની જેમ આપવામાં આવતું હતું. એટલે કે તેમને કામ ફૂલ ટાઈમ કરવું પડતું હતું, પરંતુ તેમને વેતન પાર્ટ ટાઈમનું જ મળતું હતું. એટલે કે 2500ના ફિક્સ પગારમાં તેમને રાખવામાં આવતા હતા. હવે આ જે 2500ના ફિક્સ પગારમાં તેમને રાખવામાં આવતા હતા તેના કારણે આ મામલે કર્મચારીઓએ આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કારણ હતું તેઓ લાંબા સમયથી ફૂલ ટાઈમ સેવા આપી રહ્યા હતા અને સરકારના 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ તેમને લઘુત્તમ વેતનનો લાભ મળવો જોઈતો હતો. હવે જે સરકારે જે પરિપત્ર કરેલ છે, જે 16 જુલાઈ 2019ના રોજ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે પરિપત્રના અનુસાર આવા કર્મચારીઓને ફૂલ ટાઈમ ગણી અને તેમને લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ. પરંતુ તેમને ફૂલ ટાઈમ તે લોકો સેવા તો આપી રહ્યા હતા, પરંતુ તેમને પગાર પાર્ટ ટાઈમનો 2500 રૂપિયા જેટલો નજીવો મળતો હતો. તેના કારણે આ મામલે કર્મચારીઓને હાઈકોર્ટનો દ્વાર ખખડાવવા પડ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ ડીડીઓ અગાઉ તેમનો દાવો નકારી કાઢ્યો હતો, પરંતુ કોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરવામાં આવ્યું અને કૃત્રિમ બેચની પ્રથા ગેરબંધારણીય ગણવામાં આવી. એટલે કે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની કામ કરવાની પદ્ધતિ સામે લાલ આંખ કરી હતી અને કર્મચારીઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે કર્મચારીઓને 29 દિવસની નોકરી અને 1 દિવસનો આર્ટિફિશિયલ કૃત્રિમ બ્રેક આપીને સતત કામ કરાવવામાં આવતું હતું. આ પ્રકારની પ્રથા કાયદેસર રીતે યોગ્ય નથી અને કર્મચારીઓને તેમના વ્યાજબી હકથી વંચિત રાખવા માટેનો એક રસ્તો છે. અરજદારોનો કેસ સરકારની કેટેગરી 3માં આવતો હોવાથી તેઓ લઘુત્તમ પગાર મેળવવાના હકદાર છે. હાઈકોર્ટનો અંતિમ આદેશ શું હતો? તો હાઈકોર્ટ દ્વારા એક અંતિમ આદેશ આપવામાં આવ્યો, જેમાં હાઈકોર્ટે જણાવ્યું કે કોર્ટે 12 ડિસેમ્બર 2022ના નકારાત્મક આદેશને રદબાતલ ઠેરવ્યો છે અને નાણાં વિભાગને નીચે મુજબના કડક નિર્દેશો આપ્યા છે. કર્મચારીઓ પર આની શું અસર થઈ? તો આ ચુકાદાથી રાજ્યના હજારો કર્મચારીઓ જેઓ શોષણ સમાન ફિક્સ પગાર પ્રથામાં ફસાયેલા હતા તેમને મોટો આર્થિક ટેકો મળ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકાર માત્ર ટેકનિકલ કારણો આગળ ધરીને શ્રમનું મૂલ્યાંકન ઘટાડી શકે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓ સાથે
આ શોષણ થઈ રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટ આખરે આવા કર્મચારીઓ, હજારો એવા કર્મચારીઓની વારે આવી અને તેમને સરકાર સામે લાલાંક કરી અને સરકારને જણાવ્યું કે તે લોકો ફૂલ ટાઈમ કામ કરે છે તો તે લોકો લઘુત્તમ વેતન મેળવવાના હકદાર છે. તો સરકાર માટે આ આદેશ કેમ મોટો ફટકો સાબિત થયો છે તેના પર એક નજર કરીએ. હવે આ આદેશના કારણે બજેટ પર મોટો ભાર પડશે. નાણાં વિભાગે હવે જૂન 2026 સુધીમાં કરોડો રૂપિયાનું ભંડોળ માત્ર આ તફાવત ચૂકવવા માટે ફાળવવું પડશે. અન્ય વિભાગો માટે પણ દાખલો જોવા મળી રહ્યો છે. આ ચુકાદો માત્ર અરજદારો પૂરતો સીમિત નહીં રહે. રાજ્યના અન્ય વિભાગોમાં આરોગ્ય, શિક્ષણ, વન વિભાગ જે કર્મચારીઓ સમાન સ્થિતિમાં છે તેઓ પણ હવે આ ચુકાદાને ઢાંકીને કોર્ટમાં જઈ શકશે. આ ચુકાદો એ તમામ કર્મચારીઓ માટે આશાનું કિરણ છે જેઓ સમાન કામ માટે સમાન વેતનની લડાઈ લડી રહ્યા છે. હવે સરકારે જૂન 2026 સુધીમાં આ તમામ બાકી લેણાની પતાવટ વ્યાજ સાથે કરવી પડશે. આખરે કર્મચારીઓની માંગ અને લાંબા ગાળાની તેમની રાહનો આખરે અંત આવ્યો છે અને કર્મચારીઓની મોટી જીત થઈ છે. હજારો કર્મચારીઓના પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. લાંબા ગાળાથી ફૂલ ટાઈમ કામ કરતા હોવા છતાં તેમને પાર્ટ ટાઈમ તરીકેનું વેતન મળતું હતું. આખરે હાઈકોર્ટ દ્વારા સરકારે લાલાંક કરી છે અને કર્મચારીઓને ન્યાય આપ્યો છે. ધન્યવાદ.